જામનગરના ફેમસ તીખા ઘૂઘરા બનાવવા માટે મેં અત્યારે બોઇલ કરેલા પોટેટો લીધા છે, જેને મેશ કરી લઈશું. ત્યાર પછી તેમાં સોલ્ટ છે, ગરમ મસાલો છે, આદુ મરચાં લસણની પેસ્ટ છે, આમચૂર પાવડર છે, ચાટ મસાલો છે અને હળદર પાવડર છે એ આપણે એડ કરી લઈશું. તો સિમ્પલ મસાલા જ એડ કરવાના છે. ત્યાર પછી હવે આપણે તેમાં ફ્રેશ લીલી કોથમીર એડ કરીશું અને હાથની મદદથી આ રીતે મસાલો તૈયાર કરી લઈશું. તો તીખા ઘૂઘરા માટેનો જે મસાલો છે રેડી છે. ત્યાર પછી હવે અહીંયા એક બાઉલ લીધું છે, જેમાં 1 કપ મેંદો લીધો છે, થોડું મીઠું લીધું હતું, મોણ માટે થોડું તેલ એડ કર્યું છે અને પાણી એડ કરીને આ રીતે લોટ બાંધી લીધો છે. અને એક લુઓ આ રીતે પાતળી ઉપર લઈશું અને નાની પૂરી વળી લઈશું. ત્યાર પછી હવે જે આપણે બટેટાનો માવો બનાવ્યો હોય તેમાંથી 1 ચમચી આ રીતે આપણે પૂરી ઉપર એડ કરીશું. ઉપરથી બીજો ભાગ ચીપકાવી દઈશું અને આ રીતે ઘૂઘરાને આપણે એક ઉપર એક આ રીતે ચીપકાવતા જઈશું. તો આ રીતે આપણા જે ઘૂઘરા છે બનીને રેડી થઈ ગયા છે અને હવે ઓઇલમાં ફ્રાય કરવાના છે. તો ઓઇલ આપણે એકદમ ગરમ નથી લેવાનું, એકદમ મીડિયમ ગરમ હોય એવું જ ઓઇલ લેવાનું છે. અને આ રીતે જ આપણા ઘૂઘરા છે એ ગોલ્ડન બ્રાઉન રંગના ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. તો એક પ્લેટમાં બહાર કાઢી લઈશું. તો બધા જ ઘૂઘરા આ રીતે આપણે ફ્રાય કરીને રેડી કરી લીધા છે અને હવે ઘૂઘરા છે એને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. તો તેના માટે અત્યારે મેં સર્વિંગ પ્લેટમાં 2 ઘૂઘરા લીધા છે, જેમાં ઉપરથી આપણે આ રીતે થોડો ખારો કરી લઈશું. એટલે કે ત્યાર પછી હવે આપણે તેમાં લસણની જે તીખી ચટણી આવે છે તે એડ કરીશું. તો એના માટે મેં લસણની કળી લીધી હતી, લાલ કાશ્મીરી મરચું લીધું હતું, ત્યાર પછી તેમાં થોડો લીંબુનો રસ એડ કર્યો હતો અને ચટણી ક્રશ કરી લીધી હતી. ત્યાર પછી હવે ગ્રીન ચટણી ઉપરથી એડ કરીશું. ત્યાર પછી ખજૂર આમલીની જે મીઠી ચટણી છે એ એડ કરીશું. ત્યાર પછી થોડો ઓનિયન જીરો સમારેલો એડ કરીશું. ત્યાર પછી મસાલા સિંગ આવે છે એ લીધી છે એ આપણે એડ કરીશું. ત્યાર પછી થોડા ઉપરથી દાણાના દાણા એડ કરીશું અને લાસ્ટમાં હવે આપણે જીરી સેવ એડ કરીશું. તો રેડી છે આપણા એકદમ તીખા અને ચટપટા એવા જામનગરના ફેમસ તીખા ઘૂઘરા. તો ફ્રેન્ડ્સ, તમે ઘૂઘરા તો ઘણીવાર બનાવતા હશો, પણ જો આ રીતે તીખા ઘૂઘરા ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો એકવાર જરૂરથી ટ્રાય કરજો. ટેસ્ટમાં તો ખૂબ જ સરસ લાગે છે અને કંઈ ચટપટું એવું ખાવું હોય તો આ ઘૂઘરા ખૂબ જ સરસ ખાવામાં લાગે છે. તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટમાં જણાવજો કે આ રેસીપી કેવી લાગી છે.